હેલો ગાઈસ, કેમ છો બધા? તો અહીંયા સ્ટાર્ટ થઈ ગયો છે અમારો બીજો અને છેલ્લો દિવસ. તો સવારમાં મેં તો મારી પુલમાં ઊંધી ગુલાટ અને પછી તો નાહીને ફ્રેશ થઈને અમે તો રેડી થઈને નીકળી ગયા બહાર જવા માટે, કેમ કે આપણે આજે જવાનું છે બહાર એક નવી જગ્યાએ, જે હું તમને આગળ વ્લોગમાં બતાવીશ. તો વ્લોગને છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં. અને અહીંયા તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આપણા લોકેશન પર, જે જોઈને કંઈક અલગ જ વાઇબ આવે છે, જેમ કે ક્યાંક મૂવીના સેટ પર ના પહોંચી ગયા હોય સેમ તેવી જ રીતે. નવી જગ્યા એક્સપ્લોર કરું ને તમને ના બતાવું એવું તો બને જ નહીં. અને હા, આ જગ્યાની એક વસ્તુ મને બહુ ગમી. તે વર્ષો જૂની એન્ટિક વસ્તુને પોતાના રિસોર્ટમાં સંગ્રહ કરી રાખે છે, જેમ કે જૂની બંદૂક, જૂનો ટેલિગ્રામ અને ઘણું બધું. અને તે લોકો અહીંયાના કોઈ બી વસ્તુ સાથે ફોટો પડાવવામાં કોઈ પણ જાતનો ચાર્જ પણ નથી લેતા. તે પણ એક સારી વસ્તુ છે. અહીંયા તમે જોઈ શકો છો તેમ ઘણી નસલના ઘોડા પણ રાખેલા છે, જેમાં ઘોડા પર રાઈડ કરવી હોય તેનો અલગ ચાર્જ રાખેલો હોય છે. અને હા, તે જ ચાર્જનો એ લોકો ચારો લેતા હોય છે. તો આ બધું જોઈ રહ્યો હતો ત્યાં તો અહીંયા હેરેફેરીનો પોસ્ટ જોવા મળી ગયો. તો મળીએ આ જ જગ્યાના નવા વ્લોગના પાર્ટમાં. ત્યાં સુધી બાય બાય.